નમસ્કાર। બાબરા નગરપાલિકા ખાતે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે રંજન રમેશ પરવાડિયા અને ઉપપ્રમુખ તરીકે યજ્ઞેશ દાદા શુક્લની અને શાસક પક્ષના નેતા તરીકે શિવરાજ ખાદાની પસંદગી કરવામાં આવી। સાથે જ ભરત રંગપરાને કારોબારી ચેરમેન અને મનીષા સરવૈયાને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી। વરણી બાદ પાલિકા કચેરી ખાતે ગણેશજીની સ્થાપના કરી સભ્યોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। પણ યોગ્ય માણસ અને યોગ્ય પુરુષને હોદ્દો અને યોગ્ય વિચારી સમજીને દેવામાં આવ્યો અને સરસ મજાની આખી ટીમ બની ગઈ। એની બદલ જે વડીલોએ જે મારા ભાઈઓ જે ખંભે પ્લેન મારીને કામ કરતા હતા એ ભાઈઓ અને મારા માવતર સમાજ જે છે સમાજના અગ્રણીઓ એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું। અને આ 2.5 વર્ષની અંદર નહીં પણ 5 વર્ષની અંદર કદાચ એવું કે નજરની અંદર ન રહે એવું કદાચ કામ હોય તો ખાલી ધ્યાન દોરો છો કે લગભગ હું એવું ખાતરી આપું ત્યારે કેવું નહીં પડે કદાચ। ભારતીય જનતા પાર્ટીએ તમને બધાને યોગ્ય જોઈ ઘણા બધા ઉમેદવાર હતા, એવું ન કહી શકાય કે જેને ટિકિટ નહોતી આપી એ લોકો યોગ્ય નહોતા। બધા યોગ્ય હતા છતાં એમાંથી તમારી પસંદગી કરી। લોકોએ તમને મત આપ્યા, લોકોએ તમને જનપ્રતિનિધિ તરીકે ચૂંટાવ્યા અને બાબરા નગરપાલિકાના તમે બધા સદસ્યો બન્યા। પાર્ટીએ હોદ્દા આપ્યા, હોદ્દા નથી મળ્યા એ કોઈ અયોગ્ય હતા એવું નથી, બધા યોગ્ય હતા એટલા માટે પાર્ટીએ ટિકિટ આપી છે। પણ બધાને એક સાથે તો હોદ્દા મળી નથી શકતા, જેને મળ્યા છે એ અને નથી મળ્યા એને ભવિષ્યમાં મળશે। પણ જે ગામ લોકોની અપેક્ષા છે કે તમને બધાને મત આપી અને ચૂંટ્યા છે પ્રતિનિધિ તરીકે, એ ગામ લોકોની અપેક્ષા પૂરી કરવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરો કે કોઈ પણ વ્યક્તિઓના કામ રહી ન જાય, નાનામાં નાનું કામ હોય કે મોટું કામ હોય, આપણો પ્રયત્ન એના માટે શ્રેષ્ઠ હોવો જોઈએ। કે કામ છે કોઈ સિંધુ કામ, કાકુ દાદાએ કીધું મને કે ભાઈ મારા મોઢામાંથી હું બોલું તો કડવો શબ્દ નીકળે, તો એનો મતલબ એ નથી કે કાકુ દાદા આપણા વિરોધી છે અને આપણને કડવો શબ્દ છે, આપણા વડીલ છે। વડીલ તરીકે આપણું કોઈ જગ્યાએ કામ કરતા હોય અને બહેનો તો વિશેષ જાણે છે કે રાંધે અને દાદે જે કામ કરે એનાથી ક્યાંક નાની મોટી કાકુ દાદા ભૂલ થાય, કામ કરતા હોય એનાથી ભૂલ થાય, એવું નથી કે ભૂલ થઈ તો આપણે નિષ્ફળ છીએ। આપણા વડીલો, પાર્ટીના કાર્યકરો, લોકો તમારું ધ્યાન દોરે તો એ બીજી વખત એવી ભૂલ ન થાય, એની થતી હોય તો એનો સુધારો કરો અને લોકોની સુખાકારી માટે કામ કરો, એવી આપ બધાને શુભકામના।